રામ રોટી અભિયાનની શરૂઆત થઈ છે। સંકટ મોચન મહાવીર હનુમાન મંદિરે આયોજન કરાયું। દૈનિક 200 જેટલા જરૂરિયાતમંદ લોકોને અપાશે ભોજન। રોગ પરામર્શ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે। રાંચણામાં દેશનું ચોથું એવું મંદિર છે જ્યાં હનુમાનજીના વિશ્રામ કરતી મુદ્રામાં દર્શન થાય છે। દૈનિક 200 જેટલા જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવશે। અનેક લોકો મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે અને આજે ક્લિનિકનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે। રાંચણા ખાતે રામ રોટી અભિયાનની શરૂઆત કરાઈ છે। આજુબાજુના ગામડાના લોકો ભોજન લઈ શકશે। આજથી આ એક રામ રોટી સેવા રથનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યો છે। હવે મંદિરમાં રોજ નિયમથી 200 લોકોનો જમવાનો પૌષ્ટિક ખોરાક બનશે અને આ શહેરમાં વિવિધ વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને આ ભોજનની વ્યવસ્થા કાયમ ધોરણે ચાલુ રહેશે અને જોડે જોડે ગરીબોને બર્તન કિરાણું અને જાત જાતની દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે। તો આજે આ શુભ પ્રસંગમાં આ રામ રોટી સેવા રથનો શુભારંભ કર્યો છે અને જોડે જોડે મંદિરમાં ગરીબો માટે નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે। તો સમાચારોમાં હાલ બસ આટલું। વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો ઝી 24 કલાક।